રાજસ્થાનના ગણપતિ બાપ્પાનો એવો તો શણગાર કરાયો કે દેશભરમાં ચર્ચા જગાવી છે। દેશભરમાં ગણેશ પંડાલોની સાથે ગજાનનની પ્રતિમાને અનોખા રંગરૂપમાં શણગાર કરવામાં આવે છે। ત્યારે રાજસ્થાનના ઉદયપુરના બાપુનગરમાં સ્થાપિત ઉદયપુરચા રાજા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા, કારણ કે ગણપતિ બાપ્પાને રૂપિયા 1,51,00,000ની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે, જેમાંથી 41 લાખ રૂપિયાની નોટો ફક્ત ગણપતિની મૂર્તિમાં જ ઉપયોગમાં લેવામાં આવી। બાકીની નોટોની સજાવટ સ્ટેજ પર કરવામાં આવી હતી। શણગાર માટે 50, 100, 200 અને 500ની કુલ 58,201 ચલણી નોટોનો ઉપયોગ કરાયો। આ તમામ રકમ સ્વસ્તિક વિનાયક ગણપતિ મિત્ર મંડળના 30 કાર્યકરોએ એકત્રિત કરી હતી અને આ ઝાંખીને મહારાષ્ટ્રના 8 કલાકારોએ 4 દિવસમાં તૈયાર કરી, જેમાં ગણપતિ સહિત આખા દરબારને નોટોથી શણગારવામાં આવ્યો। ત્યારે આ અદ્ભુત દ્રશ્યો જોવા માટે લોકો પણ દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે। વિશ્વમાં આ જે મૂર્તિ છે એ અનોખી જ છે, કેમ કે બપ્પાને નોટોથી આખી આ મૂર્તિનો શણગાર કરવામાં આવ્યો છે અને આપ આ અદ્ભુત અલૌકિક દ્રશ્યો પણ TV9ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં 50, 100, 200 અને 500ની નોટોથી બપ્પાનો શણગાર કરવામાં આવ્યો છે। બપ્પાની મૂર્તિ છે તૈયાર કરવામાં આવી છે અને ખાસ તો મહારાષ્ટ્રના જે કલાકારો છે તેમણે આ અનોખો શણગાર કર્યો છે।